ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મહેરાજે જોડાશે કોંગ્રેસમાં ખેડૂતોના કામ ન થતા કોંગ્રેસમાં જોડાવાની કરી વાત। અરવલ્લીમાં જગતસિંહ ઠાકોરની કોંગ્રેસમાં વાપસી 1 વર્ષ પહેલા કોંગ્રેસ છોડી જોડાયા હતા ભાજપમાં। ધોરાજીમાં યોજાઈ પાસની બેઠક, હાર્દિકના ભાજપ પર પ્રહાર, અનામત મુદ્દે પહેલાથી જાગૃતિ અભિયાન। 260 કરોડની છેતરપિંડી કેસમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસ બહાર લાગી રોકાણકારોની કતાર, છેતરપિંડીનો આંકડો કરોડોને પાર પહોંચે તેવી શક્યતા। સુરતના વેસુમાં લાગેલી આગને પગલે કોર્પોરેશન હરકતમાં, શહેરની ઇમારતોમાં ફાયર સેફટી અંગે કરી તપાસ, તો વડોદરામાં પણ ચેકિંગ। સુરતના ડિંડોલી આવાસમાં દારૂનું બેફામ વેચાણ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ। પાલડી વિકાસ ગૃહમાંથી વધુ એક સગીરા ફરાર, એક જ અઠવાડિયામાં બીજી વાર સગીરા ફરાર, વિકાસ ગૃહની સુરક્ષા પર સવાલ। નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર વિસ્તારથી જોઈશું। ગોંડલ માર્કેટ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। મરચાની બોરીઓમાં અચાનક આગ લાગી છે। ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ગોંડલની આ ઘટના છે। ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળ પર આગના સમાચાર મળતા જ પહોંચી ચૂકી છે। માર્કેટ યાર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી રહી છે। મરચાની બોરીઓ જ્યાં પડી હતી ત્યાં અચાનક આગ લાગી છે। આગ ન ફેલાય તેના માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। માર્કેટ યાર્ડની ઘટના સામે આવી રહી છે। માર્કેટ યાર્ડમાં આગ લાગવાની ઘટના, ગોંડલથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મરચાની બોરીઓ જ્યાં રાખવામાં આવી છે ત્યાં અચાનક જ આગ લાગી ગઈ છે। આગ લાગવા પાછળનું કારણ હજી સુધી સામે નથી આવી રહ્યું, પરંતુ આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ હાલ તો પહોંચી ચૂકી છે ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। આગ વધુ ન ફેલાય તેને લઈને તકેદારી પણ રાખવામાં આવી રહી છે। વાત કરીશું સુરતના ડિંડોલી આવાસમાં દારૂનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે સુરતના ડિંડોલીમાં બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે। બેસ્તાન આવાસ બ્લોક નંબર C20 પાસે દારૂ વેચાઈ રહ્યો છે। મહિલા બુટલેગરો બેફામ બની પોલીસનો ડર રાખ્યા વિના દારૂનું વેચાણ કરી રહી છે। એક મહિલા ઘર પાસે બેસીને જ બેફામ દારૂનું વેચાણ કરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દારૂ લેવા આવતા લોકોને સ્કૂટરની ડેકીમાંથી દારૂ લાવીને આપવામાં આવી રહ્યો હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ આ વિડીયો જોઈ શકો છો। આ વિડીયો એ વાતની સાબિતી આપે છે કે રાજ્યમાં ભલે કાયદો કડક હોય, પરંતુ બુટલેગરો ડર રાખ્યા વિના દારૂનું વેચાણ કરી રહ્યા છે। તો સુરતના આ દ્રશ્યો રાજ્યમાં બેફામ દારૂ વેચાતો હોવાનો આ પુરાવો છે। સુરતમાં જે રીતે ધોળા દિવસે દારૂની વેચાણની જે આ ઘટના દેખાઈ રહી છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સુરક્ષાની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે। સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। ચેતન, ધોળા દિવસે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાના જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ચોક્કસથી જે ઘટના સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે તે સુરતના ડિંડોલી બેસ્તાન આવાસના છે। ત્યાં ખુલ્લેઆમ જે મહિલાઓ છે તે દારૂનું વેચાણ કરી રહી છે। સૌથી મોટી વાત એ છે કે જ્યાં આવાસમાં જે નાના છોકરાઓ જ્યાં રમી રહ્યા છે ત્યાં જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ અગાઉ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં પણ આ અંગે અરજી કરવામાં આવી હતી, તેમ છતાં
અહીં કોઈ પણ પ્રકારની એક્શન લેવાયા ન હતા. આ અગાઉ જે મહિલા બુટલેગરે પણ અન્ય એક શખ્સને માર માર્યો હતો, તેમ છતાં કોઈ પણ પ્રકારના અહીં પગલા લેવાયા ન હતા. આપ વિડીયોમાં જોઈ શકો છો જે રીતે વહેલી સવારથી જ અહીં દારૂની રેલમછેલ કરવામાં આવી રહી છે. નાના બાળકો રમી રહ્યા છે, તો બીજી તરફ જે દારૂનું જે વેચાણ છે તે ખુલ્લેઆમ થઈ રહ્યું છે. હવે જયારે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે હવે ડિંડોલી પોલીસ ક્યારે આ અંગે પગલાં લે છે તે તો જોવું રહ્યું. બિલકુલ, પોલીસ ક્યારે જાગે છે એના પર પણ હવે નજર રહેશે. આભાર ચેતન તમામ જાણકારી માટે. તો સુરતના ભેસ્તાન આવાસના આ દ્રશ્યો છે. ફરી એક વખત નજર કરીશું ગોંડલથી મળતા સમાચાર પર. ગોંડલ માર્કેટ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે. મરચાની બોરીઓમાં અચાનક આગ લાગી. ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. આગ વધુ ન ફેલાય તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભીષણ આગ લાગી છે. લોકોની ભીડ પણ જમા થઈ ગઈ છે. અચાનક જ આ આગ લાગતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડનો કાફલો હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી ઉડી રહ્યા છે. સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. જયેશ, જે રીતે ગોંડલ માર્કેટ યાર્ડની આગની આ ઘટના સામે આવી રહી છે, હાલ શું પરિસ્થિતિ સામે આવી રહી છે? જી તોરલ, વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ગોદામમાં અચાનક જ ભીષણ આગ લાગી છે. વાત કરીએ તો હાલ અત્યારે મરચાની સિઝન ચાલુ છે. પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક છે. હજારોની સંખ્યામાં મરચાની ગાંસડીઓ અહીં પડી હતી. થોડી વાર પહેલા જ અચાનક જ આગ લાગી હતી. હાલ અત્યારે પણ આગ ચાલુ છે. ફાયર ફાઈટરો દ્વારા, ગોંડલના બે ફાયર દ્વારા અત્યારે આગને બુઝાવવાનું કામગીરી ચાલુ છે. વધુ ફાયરની જરૂર પડે તે વખતે બીજા ફાયરની પણ મદદ લેવામાં આવશે. હજારોની સંખ્યામાં મરચાની બોરીઓ છે જે અત્યારે આગમાં ભસ્મીભૂત થઈ છે. આથી કેટલાક ખેડૂતો અને વેપારીઓને લાખોની કિંમતમાં આ નુકસાન ભોગવવું પડશે અને હાલ અત્યારે બેકાબુ બનેલી આગ અવિરત હાલ ચાલુ જ છે. બિલકુલ જયેશ, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે આ આગ લાગી છે હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ લાખોનું નુકસાન થવાની સંભાવનાઓ પણ આ આગના જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી વ્યક્ત કરવામાં આવી રહી છે. મંત્રી જયેશ રાદડિયા પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. સીધા જોડાઈશું તેમ. આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં મગફળી તૈયાર સરકાર ખરીદી રહી છે. ગોડાઉનોની અછત ઊભી થઈ છે, કારણ કે ગોડાઉનો નવા ભાડેથી લેવા માટેની જાહેરાત સરકારે આપવી પડી છે. કેટલા ગોડાઉનોની જરૂર પડશે ને કેટલા આપણે રાખવાના? જેટલી મગફળીની ખરીદી પ્રક્રિયા થાય, જેટલી મગફળી આવશે એટલા ગોડાઉન સામે લખાઈ ગયા છે. એટલે ક્યાંય એક પણ સેન્ટર ઉપર ગોડાઉનની ક્યાંય મુશ્કેલી નથી. ક્યાં કદાચ કોઈ ઉલટી વાત કરતું હોય તો પણ સમગ્ર રાજ્યના ખેડૂતોનું ધ્યાન દોરું છું, ક્યાંય ગોડાઉનની મુશ્કેલી નથી. એક પણ સેન્ટર પર બારદાનની ક્યાંય મુશ્કેલી નથી. એટલે કાલે 2-3 જગ્યાએથી એવું હતું કે બારદાન નથી, પણ આજની તારીખે સમગ્ર એક સેન્ટર પર બારદાનનો પૂરતો જથ્થો અવેલેબલ છે. એટલે બારદાન અને ગોડાઉન પાછળ ક્યાંય પ્રક્રિયા ધીમી નહીં પડે અને ઉલટાની પૂરજોશમાં ડબલ પ્રક્રિયા ચાલુ થાય એ દિશામાં અમારા પ્રયત્નો છે. એટલે ક્યાંય એક પણ જગ્યા ઉપર, એક પણ સેન્ટર ઉપર ખેડૂતોને મુશ્કેલીઓ નહીં પડવા દે. જયેશભાઈ, આ ગોડાઉન જે ભાડે રાખવાની એની અંદર પૂરતી સુરક્ષા માટેની અમે જ્યારે મગફળીની ટેકાના ભાવે જાહેરાત કરી ત્યારે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ આખી મિટિંગ લઈને કડક સૂચનાઓ આપેલી છે. જે ગોડાઉનો છે ત્યાં પારદર્શક રીતે આખી મગફળી એમાં રાખવામાં આવે એવી સૂચના આપેલી છે. સીસીટીવી કેમેરા, ફાયરના સાધનો બધા ઉપલબ્ધ રહીએ, ચોકીદારની વ્યવસ્થા, એટલે ક્યાંય પણ ગોડાઉનમાં મુશ્કેલી ન પડે એ માટે પણ કડક સૂચના આપી છે. આ વર્ષે મગફળી ખરીદીમાં એક પણ જગ્યાએ ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી અને ખેડૂતોની પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી, કારણ કે 1000 રૂપિયાનો ટેકાનો ભાવ અને ખેડૂતોને સસ્તા ભાવે મગફળી ન વેચવી પડે એ માટે રાજ્ય સરકાર અને અમારા મુખ્યમંત્રી વિજયભાઈએ જે નિર્ણય કર્યો છે દિશામાં અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. જયેશ રાદડિયા પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. 38,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ હોવાની વાત તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવી હતી. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આગ લાગવાની જે ઘટના બની છે, નજર કરીશું તે સમાચારો પર. મરચાની બોરીઓમાં જે આગ લાગી છે, આપ સુધી આ સીધા દ્રશ્યો અમે પહોંચાડી રહ્યા છે. મરચાની બોરીઓ જે
માર્કેટ યાર્ડમાં પડી હતી. અચાનક જ આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે. ભીષણ આગ લાગી છે. આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો. ફાયર બ્રિગેડનો કાફલો જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. અન્ય બોરીઓ પણ પાસે પડેલી જોઈ શકાય છે, એટલે આગ વધુ ન પ્રસરે તેના માટે પણ તમામ જે તકેદારી છે તેના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાય છે. આગ કેટલી ભીષણ છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. લાખોનું નુકસાન થવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે રીતે આ આગમાં તમામ બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અચાનક જ કેવી રીતે આગ લાગી તેને લઈને તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યા છે. આખરે અચાનક ગોંડલ માર્કેટ યાર્ડમાં આ આગ કેવી રીતે લાગી? સંવાદદાતા જયેશ ભોજાણી વધુ એક વખત જોડાયા છે. વાત કરીશું તેમની સાથે. જયેશ, જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, થોડી ક્ષણો પહેલા જ્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, હવે શું પરિસ્થિતિ સામે આવી રહી છે? ક્યાં સુધી આગ પર કાબુ મેળવાય? શું માહિતી એ દિશામાં? તરલ વાત કરવામાં આવે તો આગ અત્યારે એટલી બેકાબુ છે. ફાયર દ્વારા સતત પાણીમારો ચલાવી દેવામાં આવી રહ્યો છે. ત્યારે હજુ ક્યારે આગ કાબુમાં આવી શકે એ કહી શકાય નહીં, પરંતુ એટલું ચોક્કસ કહી શકાશે કે મરચાની બોરીઓમાં આગ હતી, જેથી કરીને ધુમાડાના ગોટે ગોટા એટલા વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલ છે. આસપાસ જોવું પણ મુશ્કેલ બની રહ્યું છે. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે અને વિશાળ પ્રમાણમાં આ આગ લાગી છે. તેને કાબુમાં લેવા માટે અત્યારે ફાયર સતત પાણીમારો ચલાવી રહ્યો છે. જયેશ, આસપાસ અનેક બોરીઓ પણ દેખાઈ રહી છે. આગ ન પ્રસરે તેના માટે ખાસ શું તકેદારી રાખવામાં આવી રહી છે? ચોક્કસથી યાર્ડના અધિકારીઓ દ્વારા આ આસપાસ પડેલી બોરીઓને દૂર ખસેડવા માટે પણ એક કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર દ્વારા જે આ આગને બુઝાવવામાં આવી રહી છે, ત્યારે આસપાસમાં રહેલી મરચાની બીજી અન્ય બોરીઓ જે પડી છે કે જેને નુકસાન ન થાય અને આગમાં વધારે લપેટમાં ન આવે તે હેતુસર અન્ય કાર્યકરો દ્વારા પણ એ બોરીઓને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે કોઈ જયેશ વાત થઈ શકી છે? ક્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાય? કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમના દ્વારા? જી ચોક્કસથી અત્યારે હાલ આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે ફાયર સ્ટાફ સતત પાણીમારો ચલાવી રહ્યો છે. હાલ તો એ કહેવું મુશ્કેલ બને છે કે ક્યારે આ આગ કાબુમાં આવશે. ત્યારે આગને કાબુમાં લેવા માટે ફાયર સ્ટાફ સતત તૈનાત કરાવી દેવામાં આવ્યો છે અને સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે. હાલ અત્યારે ફાયરની ગાડીઓ 2 ફાયર ગોંડલના સતત કામગીરીમાં લાગેલ છે અને અન્ય ફાયરોની પણ મદદ લેવા માટે જાણ કરી દેવાઈ છે. જયેશ, એ પણ જાણવા માંગીશું કે ખુલ્લામાં આ બોરીઓ પડી હતી અને અચાનક જ આગ લાગી, તો પ્રાથમિક તારણ શું સામે આવી રહ્યું છે? શેના કારણે આગ લાગી હોઈ શકે છે? એ કારણ હજી હાલ તો આ બાબતે કોઈ વસ્તુની જાણ થવા પામી નથી. આગની સૂકું મરચું અને સૂકા બારદાનમાં આ વિપુલ પ્રમાણમાં જથ્થો પડેલો હોય, કોઈ એવી વસ્તુથી આગજનક વસ્તુથી આ આગ લાગી શકી હોય, કેમ કે આસપાસ આ ખુલ્લું મેદાન છે કે શોર્ટ સર્કિટનો તો કોઈ બનાવ બને એવું શક્યતા લાગતી નથી. તેમ છતાં હાલ આ આગ શેના કારણે લાગી છે તેનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. બિલકુલ જયેશ, ગોંડલમાં આ પહેલા પણ આગ લાગી ચૂકી છે. ગોંડલમાં વધુ એક વખત આગની આ ઘટના અનેક શંકા પણ જન્માવી શકે છે. જી ચોક્કસ. આ અગાઉ પણ ગોંડલમાં કેટલીય જગ્યાએ વિવિધ આગ લાગી છે. આ અગાઉ પણ મગફળીના ગોડાઉનમાં, એ ઉપરાંત ઘણી જગ્યાએ આગ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આગો લાગેલી છે. ત્યારે હાલ આજે આ ગોંડલમાં ફરી એકવાર માર્કેટયાર્ડમાં સૂકા મરચાની બોરીઓમાં જે વિપુલ પ્રમાણમાં જથ્થો કહી શકાય. હાલ શિયાળાની સિઝનમાં મરચાની વિપુલ પ્રમાણમાં આવક છે. હજારોની સંખ્યામાં મરચાની બોરીઓ છે. લાખો રૂપિયાના આ મરચાની સૂકા મરચાની કિંમતનું અહીં મરચું પડેલું હતું. ત્યારે આ અચાનક આગ ભભૂકી ઉઠતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જયેશ, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે સંવાદદાતા જયેશ ભોજાણી જણાવી રહ્યા હતા, અચાનક જ આગ લાગી ગઈ. કેવી રીતે આગ લાગી પ્રાથમિક તારણ પણ હજી સુધી સામે નથી આવી રહ્યું, પરંતુ અત્યારે પ્રાથમિકતાના ધોરણે આગ પર કાબુ મેળવવાના તમામ જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડનો કાફલો પાણીનો મારો સતત ચલાવી રહ્યો છે. આગ હજુ સુધી કાબુમાં નથી આવી શકી, પરંતુ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે સતત ચાલી રહ્યા છે અને જરૂર પડે તો અન્ય કાફલાને પણ બોલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની બોરી જ્યાં પડી હતી ત્યાં અચાનક જ આગ લાગી। આસપાસમાં આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકોની ભીડ પણ એકત્ર થઈ ગઈ છે। અનેક બીજી બોરી પણ પડી છે। આગ ન ફેલાય તેને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે। કોંગ્રેસ નેતા લલિત કગથરા જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે। લલિતભાઈ, જે રીતે ગોંડલ ફરી એક વખત આગની ઘટના લઈને સામે આવી રહ્યું છે, માર્કેટ યાર્ડમાં અચાનક જ આગ લાગી, તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા છે। જો આ આગનો બનાવ છે, આમાં એક્સિડન્ટ પણ હોઈ શકે, બેદરકારી પણ હોઈ શકે। હવે એ તો તપાસનો વિષય છે, પણ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે મગફળીના ગોડાઉનોમાં આગ લાગી હતી અને મગફળી જે રીતે બધા બે ત્રણ જગ્યાએ કોન્સ્ટન્ટ આવું બન્યું હતું, ત્યારે સરકારશ્રી જો મૂળ તળિયા સુધી ગયું હોત અને સાચા તોમતદારોને પકડ્યા હોત તો બીજે ક્યાંય પણ બેદરકારી હોય તો પણ બેદરકારીને નિવારી શકાય હોત। મુદ્દે સરકારશ્રીની કમિટમેન્ટ આનું હોવું જોઈએ, એ કમિટમેન્ટ નહોતું, એટલા હિસાબે ક્યાંક ને ક્યાંક સરકાર રોકાઈ ગઈ કે મગફળીના કૌભાંડમાં મુખ્યમંત્રી પોતે એમ સ્વીકારે કે મગફળીમાં ગોટાળા થયા હતા ગઈ સાલ, એ આ સાલ નહીં થાય, તો ગઈ સાલ જે ગોટાળા થયા હતા એના તોમતદારો શું કામ હજી જેલની સળિયાની નીચે નથી, અને એ તોમતદારોના મૂળ સુધી જો ગયા હોત તો આવા નાના મોટા પ્રસંગો બનતા અટકત। આમાં મરચાની આગમાં શું છે એ મને ખ્યાલ નથી, એક્સિડન્ટ પણ હોઈ શકે અને કઈ બેદરકારી હોઈ શકે, તપાસનો વિષય છે અને જ્યારે તપાસ કરીને સામે આવશે ત્યારે ખબર પડશે। લલિતભાઈ, આપના અનુભવ પ્રમાણે શું લાગી રહ્યું છે? ખુલ્લામાં મરચાની બોરીઓ પડી હતી, અચાનક જ આગ લાગી, ભીષણ આગના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે, બેદરકારી હોઈ શકે છે કે અકસ્માત હોઈ શકે છે? આપ શું માનો છો આ દિશામાં? ખરેખર આપને કહું કે ખાલી વિરોધ કરવા ખાતર હું કહેતો નથી કે અમારે આરોપ મૂકી દે તો એ વ્યાજબી ન લાગે, જી, કારણ કે એક્સિડન્ટ તો ગમે ત્યાં બનતા હોય છે અવારનવાર। હવે એને બેદરકારી ગણી, મરચા ખુલ્લામાં જ હોય છે, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં બધો માલ સામાન ખુલ્લામાં જ વેચાતો હોય છે, એટલે કોઈ માણસની બેદરકારી હોય ને આગ લાગી હોય ને હું કોઈ ઉપર તોમતદાર મૂકી દઉં તો પણ વ્યાજબી નથી। એટલે હવે એ તપાસનો વિષય છે ને તપાસ કર્યા પછી જ ખબર પડશે। બિલકુલ લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો લલિત કગથરા કોંગ્રેસના નેતા જોડાયા હતા આપણી સાથે। તેઓએ જણાવ્યું કે આ બેદરકારી પણ હોઈ શકે છે અને અકસ્માતે પણ આ ઘટના બની હોઈ શકે છે, પરંતુ જે પ્રમાણે પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી તો તેના મૂળ સુધી જો સરકાર ગઈ હોત તો જો બેદરકારી હશે આ ઘટનામાં તો તેને નિવારી શકાઈ હોત। ગોંડલ માર્કેટ યાર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના જે સામે આવી રહી છે, મરચાની બોરીઓ પડી હતી અને ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કાફલાને બોલાવી લેવામાં આવ્યો। ફાયર બ્રિગેડનો કાફલો આગના સમાચાર મળતા જ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ગોંડલમાં આ પહેલા પણ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી, ત્યારબાદ વધુ એક વખત આ પ્રમાણે આગ લાગતા અને ભીષણ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે આ બેદરકારી છે કે પછી છે અકસ્માત, અને શા માટે આ પ્રકારે વારંવાર આગ લાગી રહી છે અને તે દિશામાં શા માટે તકેદારીના કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા। તો આગ પર હજ સુધી કાબુ નથી મેળવી શકાયો, પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે। ભીષણ આગના દ્રશ્યો ઝી24 કલાકના માધ્યમથી આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। લાખોનું નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। માર્કેટ યાર્ડમાં જ્યાં બહાર બોરીઓ પડી હતી ત્યાં અચાનક જ આગ લાગી હતી। મરચાની બોરીઓમાં આ આગ લાગી છે। 3000 બોરીઓ આગમાં બળીને ખાખ થઈ ચૂકી છે। લાખોના નુકસાનની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ પ્રકારની ઘટના બનતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। વેચાણ માટે ખેડૂતો આ મરચા લઈ આવ્યા હતા અને અચાનક જ આગ લાગવાની ઘટના બની। શા કારણથી આ આગ લાગી છે તેને લઈને પણ સવાલ છે। વારંવાર માર્કેટ યાર્ડમાં આખરે કેમ આગ લાગે છે? ઝી24 કલાક પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું આગ જાણી જોઈને લગાવવામાં આવે છે કે કેમ? વારંવાર માર્કેટ યાર્ડમાં કેમ લાગી જાય છે આગ? આ પ્રકારની ઘટના વારંવાર થતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। આ પહેલા પણ ગોંડલમાં જ
ગોડાઉનમાં મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. હજી એ ઘટના જે છે તે તાજી છે અને તેમાં વધુ એક આગની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શા માટે વધુ તકેદારી નથી રાખવામાં આવતી? લાખોનું નુકસાન જે જઈ રહ્યું છે તે સરકારને જાય અથવા ખેડૂતને જાય, પરંતુ આ નુકસાન કેટલું યોગ્ય? લાખોનું નુકસાન થઈ રહ્યું છે. જે રીતે મોટા પ્રમાણમાં બોરી બળીને ખાખ થઈ ગઈ છે. મરચાની બોરી જે વેચાણ માટે ખેડૂતો લઈને આવ્યા હતા તેમાં અચાનક આગ લાગતા તકેદારી રાખવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે કે પછી કોઈ અકસ્માત છે? અને જો આ અકસ્માત છે તો તે દિશામાં પણ શા માટે વધુ નક્કર પગલાં નથી ભરવામાં આવતા? આ પ્રકારની વારંવાર જે ઘટનાઓ બને છે તેને લઈને આ સવાલો ઊભા થઈ રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં અચાનક આગ લાગી. આપ જોઈ શકો છો, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાય છે. લાખોનું નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ એટલી ભીષણ છે કે 3000 બોરી જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ વધુ ન પ્રસરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં લોકોની ભીડ પણ ત્યાં જોઈ શકાય છે. ખેડૂતો પણ ઉમટી આવ્યા છે ત્યાં, અને જે ખેડૂતોનો આ પાક બળીને ખાખ થઈ ગયો છે, આ બોરી જે બળીને ખાખ થઈ ગઈ છે, તે લોકોમાં પણ પારાવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે. જો આગ પર કાબુ મેળવવામાં સફળતા નહીં મળે તો વધુ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત કરીશું અરવલ્લીથી મળતા સમાચારની. અરવલ્લીમાં શિક્ષા જગતને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિડીયોમાં આપ જોઈ શકો છો, બાળકો પાસે કચરાપોતું કરાવવામાં આવી રહ્યું છે. ધનસુરા તાલુકાના હીરાપુર પ્રાથમિક શાળાની આ જે ઘટના છે તે સામે આવી રહી છે. શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનું સામે આવ્યું. બીજી બાજુ ઇન્ચાર્જ આચાર્યની બેદરકારી પણ સામે આવી છે. આવી રીતે શું ભણશે ગુજરાત? એવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. અરવલ્લીના ધનસુરાની આ ઘટના છે. જે રીતે બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે, કચરા પોતા કરાવવામાં આવી રહ્યા છે, તો બાળકો શાળાએ ભણવા માટે જાય છે કે સાફ સફાઈ માટે જાય છે, તે પણ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ધનસુરા તાલુકાના હીરાપુરા પ્રાથમિક શાળાની આ ઘટના છે. સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાનનું આ સ્લોગન તો દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ ખરેખર શિક્ષણ આ રીતે મળી શકે ખરું? રાજકોટના ધોરાજીમાં પાસની બેઠક યોજાઈ. આ બેઠકમાં અનામત અને અલ્પેશ કથિરિયાના જામીન માટેના પ્રયાસ માટે વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ હાર્દિકે કહ્યું કે 5 તારીખે પરેશ ધાનાણીના ઘરે જઈને રજૂઆત કરવામાં આવશે કે અનામત આંદોલનના મૂકવામાં આવે. પાટીદાર અનામત આંદોલનને ફરી એક વખત વેગવંતુ બનાવવા માટે આજે સૌરાષ્ટ્રમાં ધોરાજી ખાતે છે તે પાટીદાર સમાજના જે તમામ જે પાસના જે કન્વીનર છે તેમની હાર્દિક પટેલ સાથે એક બેઠક મળી હતી. ત્યારથી ફરી એક વખત સૌરાષ્ટ્રમાં જે અનામત આંદોલન છે તેમને વેગવંતુ કરવા માટે થઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. આપણી સાથે હાર્દિક પટેલ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. હાર્દિકભાઈ, જે પ્રમાણે આજની બેઠક યોજાઈ હતી, અનામત આંદોલનને ફરી એક વખત વેગવંતુ બનાવવું અને અલ્પેશ કથિરિયાને જલ્દીથી જલ્દી જેલમુક્ત કરવા માટેની જે માંગ છે, શું કહેશો આગામી રણનીતિ? અમારી પહેલાં પણ એક વાત રહી છે, હંમેશા કરીએ છીએ કે સમાજનો મુદ્દો અમે ક્યારેય છોડતા નથી, કેમ કે સમાજ થકી આજે ઘણી બધી વાતો લોકો સમક્ષ અમે મૂકી છે. સમાજની માંગણી છે કે સમાજના યુવાનોને શિક્ષણ અને રોજગાર મળે, એના માટે અનામતની ખૂબ આવશ્યકતા છે અને જરૂર છે. એ બાબતે અમે ઓબીસી કમિશનને ખુલ્લીને રજૂઆત કરી છે. અને ગુજરાતમાં 3 વર્ષથી લડતા પાટીદાર સમાજને જો અનામત ન આપી શકતા હોય, તમે અને મહારાષ્ટ્રની 3 વર્ષ જૂની ભાજપની સરકાર જો મરાઠાઓને આપી શકતી હોય, તો ગુજરાતની અંદર 25 વર્ષની ભારતીય જનતા પાર્ટી અહંકારમાં રહી છે, એ સાબિત થઈ રહ્યું છે. આજની આ મિટિંગની અંદર અમે સ્પષ્ટ નક્કી કર્યું છે કે આવનારા દિવસોની અંદર, એટલે કે 5 તારીખે વિપક્ષ જોડે પણ માંગણી કરવાની છે કે પ્રાઇવેટ બિલ રજૂ કરો અનામતના મુદ્દે. 6 તારીખે સમાજના આગેવાનો જોડે ઉઘરાણી પણ કરવાના છીએ. 20, 21, 22, 23 પદયાત્રા અમરેલીની અંદર ખેડૂત વેદના રાખી છે. અને એ પહેલા એટલે કે આ 1.5 મહિનાની અંદર 3 મહિલા સંમેલન જે માતૃશક્તિને ઉજાગર કરતા હોય, જાગૃતતા લાવતા હોય, એવા કાર્યક્રમો થકી લોકોને ક્યાંક ને ક્યાંક ચેતના અને જાગરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખાસ કરીને 23 તારીખના રોજ જે ખેડૂત સંમેલન મળવાનું છે, આની અંદર કયા મુદ્દાઓ લઈને આવરી લેવામાં આવશે અને કયા મુદ્દાઓની ચર્ચા થશે? ખેડૂત સંમેલનનો મુખ્ય હેતુ 23 તારીખે ખેડૂત દિવસ છે, એટલે હું અમરેલીના લગભગ 3 તાલુકામાં રોજ 20 કિલોમીટર ચાલીને જે મેઇન અમારી જગ્યા હશે મહાસંમેલનની, ત્યાં અમે પહોંચીશું. રાષ્ટ્રીય કક્ષાએ પણ અમે 4-5 લોકોને બોલાવવાનો પ્લાન કરી રહ્યા છીએ, જેના થકી અહીંયાના ખેડૂતોમાં એક ઉત્સાહ બને અને સંઘર્ષમય જીવનની અંદર કોઈ ખેડૂત આત્મહત્યા ન કરે એવો અમે પ્રયાસ કરીએ છીએ. સૌરાષ્ટ્ર ઝોનની અંદર એકતા યાત્રા પણ કરવામાં આવશે, ક્યારે કરાશે અને આ એકતા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું હશે? બસ સમાજની અંદર એકતા વધારવાનો, એમાં કોઈ નાત જાત નહીં, બધા સમાજને સાથે રાખીને 1 જાન્યુઆરી અથવા 3 જાન્યુઆરીથી અમે પ્લાન કરી રહ્યા છીએ. લગભગ 30-35 દિવસ ચાલશે અને સૌરાષ્ટ્રનું એક પણ ગામ બાકી નહીં રહે, તમામ ગામડાઓમાં જઈશું. જગતનો તાત મુશ્કેલીમાં છે. 15 જેટલા ખેડૂતોની આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે. છેલ્લા 3 મહિનાનો જ આંકડો છે, જેમાં 15 ખેડૂતોનો આપઘાત છે. 2 દિવસ પહેલા પણ રાજકોટમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. ખોટા આંકડાઓ સરકાર દેખાડી રહી છે. 15 કરતાં વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને કોઈ એ બાબતે બોલવા તૈયાર નથી. વિપક્ષ હોય કે સરકાર, એક પણ ખેડૂતના ઘરે જવા તૈયાર નથી અને વાત ખેડૂતોની કરે છે, મગફળીઓની કરે છે. કોણ મલાઈ તારવી ગયું? તમારે લોકોના ઘરે જઈને જોવું પડે કોણ મલાઈ તારવી ગયું છે. ખેડૂતોની મલાઈ સરકાર તારવી હોય છે, પણ ખેડૂતના ઘરે જઈને એની પરિસ્થિતિને જોવી પડે. જ્યાં સુધી તમે મોઢે વાતો કરશો અને ખેડૂતોની મોટી વાતો કરશો, એમ નહીં થાય. ખેડૂતો માટે લડવું પડશે, રોડ ઉપર નીકળવું પડશે અને સરકાર અને વિપક્ષની બંનેની જવાબદારી છે ખેડૂત માટે કામ કરે. નહીં કરે તો જનતા જાગૃત થશે અને પછી બંનેને જવાબ મળશે. અછતગ્રસ્તો જાહેર કરાય છે તાલુકાના, પરંતુ સહાય જે મળવી જોઈએ તે હજી સુધી નથી મળતી. અનેક એવા તાલુકા ગામડાઓ છે કે જ્યાં સહાય પૂરતી સરકારની હજી સુધી નથી. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ જાહેરાતો થઈ હતી 500 કરોડની. 2017ની ચૂંટણીમાં વાપરી નાખ્યા. એક પણ ખેડૂતને કે એક પણ પરિવારને અહીંયા પૈસા નથી મળ્યા. આ સૌરાષ્ટ્રની અંદર જે અછતગ્રસ્ત તાલુકાઓ જાહેરાત કર્યા છે, તો એમાં પણ પરિવાર દીઠ આટલા રૂપિયા મળવા જોઈએ, એના નાટકો છોડીને 2019ની તૈયારીઓમાં લાગી ગયા છે આ લોકો. ખાસ કરીને જસદણની જે પેટા ચૂંટણી આવી છે, તેમાં ક્યાંક જ્ઞાતિવાદ લઈ અને બંને પક્ષો છે તે રાજકારણ કરવા માંગી રહ્યું છે. જસદણની અંદર મોટા પ્રમાણમાં છે તે ખેડૂતો રહે છે અને જે કોળી સમાજ છે તે બંને સમાજ આની અંદર છે, પરંતુ ખેડૂતોના પ્રશ્ન સૌથી વધુ છે. આગામી દિવસોની આજે ચૂંટણી નજીક જાહેર પણ થઈ ગઈ છે, હવે જે ચૂંટણી છે તે યોજાવાની છે, શું કહેશો? દેખો, મેં પહેલા પણ કહ્યું કે ત્યાં જાતિવાદના મુદ્દા કરતાં મહત્વનો મુદ્દો વિછ્યાથી લઈને તમે જસદણ સુધી આવશો, આટકોટ સુધી, તો એક જ મુદ્દો છે ખેડૂતોની તકલીફ. પાણીની કોઈ વ્યવસ્થા નથી, કેમ કે જસદણ એ આકારમાં બનેલું છે કે ત્યાં પાણી રહી શકતું નથી. તો પાણીની વ્યવસ્થા માટે ત્યાં કોઈ પણ સરકારે હજુ સુધી કામ કર્યું નથી. કોરજીભાઈ આટલા વર્ષોથી કોંગ્રેસમાં ત્યાં હતા, કોરજીભાઈએ શું કર્યું? આજે સરકારમાં આવ્યા, શું લાભ લઈ લીધો? ફક્ત મંત્રી પદ લેવા માટે નહીં. જનતાને શું જોતું છે, જનતાના આધારે કામ કરો. સૌથી મોટો મુદ્દો ત્યાં ખેડૂતોનો છે. ખેડૂતોને શું કહેવા માંગશો? કારણ કે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ચૂંટણી પણ યોજાણી છે. ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોને કઈ હાર્દિક પટેલની કઈ વાત? નહીં. હું એટલું જ કહીશ કે ઢોંગીઓથી જાગૃત થજો. મારે એટલું જ કહેવાનું, જો જાતવાદની તમારે વાત કરવી હોય તો કુંવરજીભાઈ આટલા સમયથી ત્યાં ધારાસભ્ય હતા. કુંવરજીભાઈના ઘર સિવાય કયા ખેડૂતને કે કયા કોળી સમાજના આગેવાનો ઉદ્ધાર થયો હોય ત્યાં? ચોક્કસથી તો આતા હાર્દિક પટેલ જેવું કહેવું છે કે આગામી 3 મહિના સુધી છે તે સૌરાષ્ટ્રના તમામ ગામ સુધી છે તે પાટીદાર અનામત આંદોલનને ફરી એક વખત વેગવંતુ બનાવવા અને સાથોસાથ જે રીતે ખેડૂતોના પ્રશ્ન છે અને અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવાના જે કાર્યક્રમ છે તે પણ આગામી દિવસોની અંદર કરવામાં આવશે. ત્યારે સરકાર જો આગામી દિવસોની અંદર કોઈ નક્કર પગલાં નહીં લે તો આ પાટીદાર અનામત આંદોલન ફરી એક વખત વેગવંતુ થઈ જશે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, ધોરાજી. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર.